દિયોદરમાં ઓઇલ કંપની પાસે વળતર માટે ખેડૂતોનું આવેદનપત્ર। દિયોદર તાલુકાના ચીબડા ગામેથી હાલમાં આઈઓસીએલ કંપની દ્વારા નિયુક્ત મુન્દ્રાથી પાણીપત સુધી જે ક્રૂડ ઓઇલની પાઇપલાઇન પસાર થાય છે, જેમાં ખેડૂતોની જમીન સંપાદનના જૂની જંત્રી મુજબ ખેડૂતોને ચૂકવણું કરવામાં આવે છે, તેમજ પાક નુકસાનીનું પણ પૂરતું વળતર આપવામાં આવતું ના હોવાને કારણે આજરોજ ચીબડા ગામના ખેડૂતો દિયોદર પ્રાંત કચેરી ખાતે આવી પહોંચીને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોને પૂરતું વળતર મળે તેવી માંગ કરવામાં આવી હતી અને જો ખેડૂતોને પૂરતું વળતર નહીં ચૂકવાય તો ખેડૂતોના કામ અટકાવી હાઈકોર્ટના દ્વાર ખખડાવીને ન્યાય માંગવામાં આવશે। ત્યારે આખરે ખેડૂતોએ લડી લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આજે જીવડા ગામના તમામ ખેડૂતો ભેગા થઈ અમારા ગામમાં ભેગા થઈ પ્રાંત કલેક્ટર સાહેબની ઓફિસે પ્રાંત સાહેબને આવેદનપત્ર આવ્યા છીએ। આવેદનપત્ર આપવાનો ઉદ્દેશ્ય એક જ છે કે અમારા ગામમાં મુન્દ્રાથી પાણીપત પાઇપલાઇન નીકળે છે તેનું વળતર માટે યોગ્ય વળતર ન મળવાથી અમે દરેક ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। કેમ કે જે જમીન સંપાદન થાય છે તેનું પૂરતું વળતર મળતું નથી, જૂની જંત્રી પ્રમાણે મળે છે। અમારી જમીન 1773 રૂપિયા પ્રતિ મીટર ચોરસ મીટર રાખેલ છે, એ પ્રમાણે અમારે ગામમાં દરેકને વળતર મળવું જોઈએ। જે બીજું છે કે અમારા જે પાકો છે એમનું પણ પૂરતું વળતર ન મળવાના કારણે ખેડૂતોને કોરા કાગળ ઉપર સહીઓ કરાવી અને પાછળથી એક પણ રૂપિયો વળતર ન મળવાના કારણે દરેક ખેડૂતો ભેગા થઈ અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને ભવિષ્યમાં જો અમને કોઈ વળતર નહીં મળે તો અમે ભવિષ્યમાં કોર્ટનો દ્વાર ખખડાવી અને એનો ન્યાય મેળવીશું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।